નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું બાવળિયા ગોરધનિયા અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ શિગાભાઈની વાડીએ, જે આપણે ઘણા ટાઈમ પછી વરસાદ થયો છે અને કહેવાય કે ખેડૂતના ખુશીના સમાચાર કહેવાય કે વરસાદ તો થયો પણ હારે ભગવાને ઘણો બધું આફત પણ આવી અને વાવાઝોડું પણ આવ્યું, જેમાં ખેડૂતને 80 થી 90% જેવું નુકસાન પણ થયું છે. અને એ નુકસાનને હવે કઈ રીતે સુધારો કરાય એ આપણે શિગાભાઈ પાસેથી જાણશું. અને બીજું કે પહેલાં તો આપણે જે વરસાદ નહોતો ત્યારે પાણી નહોતું, બધા ખેડૂત મિત્રોને પાણી પાવું હતું, મોલ સારા હતા અને મોલ હુકાતા હતા પાણીના તાણથી. જે ખેડૂત મિત્રોને પાણી પાવું હતું પાણી જ નહોતું, તો પાણી પાયા વિના તો મોલ કાંઈ થાય નહીં. તો અત્યારે ભગવાને સારો એવો વરસાદ વરસાયો છે અને તોફાન પણ હારે આવ્યું એટલે ઘણું બધું નુકસાન પણ થયું છે અને અત્યારે તળમાં પાણી પણ ઘણું બધું થઈ ગયું છે. તો નુકસાન સામે લાભ તો હોય જ તે, અને કહેવાય ને કે ખોટ તો ભોગવવાની સત્તા તો ખેડૂને જ હોય. તો આપણે શિગાભાઈની મુલાકાતે આવ્યા છીએ અને આપણે એ શું કહે છે એમના વેણ આપણે નિહાળશું બધા ખેડૂત મિત્રો. તો વિડીયોમાં બન્યા રહીજો અને અમારી ચેનલ જે લાઇક સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે શિગાભાઈનો પહેલાં પરિચય લઈશું. તમારું એક એડ્રેસ આપી દો અને તમારું નામ કહો. મારું નામ શિગાભાઈ રામભાઈ ભરાડિયા. હા. તાલુકો સાયલા, જિલ્લો સુરનગર, ગામ ઢીકવાળી. હા. તો આ વર્ષે પહેલાં ખૂબ જ વરસાદે તાણ પાડે, ખૂબ તાણ પાડે એટલે ગળું પાડી દીધું. હા. એકદમ મોલને જ્યારે આપણે જરૂર હતી ત્યારે આવ્યો નહીં. અને ઓછામાં ઓછું ગળું પાડ્યું છે 15 દિનમાં કપાનો ફાલ બાલ બધું ફૂંકાવા માંડ્યું, ખરી ગયું બધું ફાલ અને ઝાર્યું બાજરા અને બધી વસ્તુ તાણમાં બહુ રહી. અને તીકડે વરસાદ બહુ સારો પડ્યો અને એટલો વરસાદ પડ્યો કે નુકસાન એટલું કર્યું અને સામે લાભે થયો છે ખેડૂતને. અને વરસાદ વરસ્યો તો બધું થશે. આ તે બધું જે આપણે જીરું ઘઉં શેણા આ તે બધું જે આપણે કરવું છે એ થશે. વર્યો છે થશે. વર્યો હોય, શિયાળું પાણી હોય તો ખેડૂત મિત્રોને જે કરવું હોય થાય. આ મારે એકને નુકસાન નહીં પણ બધાને નુકસાન છે. મારે આ કપા બહુ મોટો હતો, મારી જેવડો હતો, પણ અત્યારે હાવ જોવો તમે આડો પાડી દીધો છે. અને અત્યારે જો આ ઊભો કરવી છે. આ તમારે ઊભો કરેલો કપાસ છે? હા, ઊભો કરેલો છે અને આ આડો પડેલો છે. આ ખેડૂત મિત્રો જોઈ શકો છો, શિગાભાઈ અત્યારે આ બાજુનો જે કપાસ છે એ ઊભો કરતા જાય છે અને આ બાજુ કપાર્યો એ બધો આડો પડી ગયેલો છે. તો આમાં તમને શિગાભાઈ અત્યારે નુકસાની ગણો તો આમ કેટલીક નુકસાની આવી છે? નુકસાની તો આવી છે સાહેબ. આમાં નુકસાની ઘણી કહેવાય. આમ જો પહેલાનો જે ફાલો હતો એ બધો જો રહી ગયો હોત તો મારે 200 મણ આમાં કપા થાત. અત્યારે હવે આ જીંડવા થાય એ જો 100 મણ કપા થાય તો 100 મણ ને નુકસાની ખરી આમાં હજુ અત્યારે જ. અને પણ અમે જો આ ઊભો કરવી છે અને જો ફાલ બાલ આવે, આ જીંડવા તો જો કે છે એ તળ હશે, પણ બીજો જો ફાલ આવે તો એના જીંડવા થાય અને પાછળ ફાલના જીંડવા થઈ જાય તો એ કાંઈ થાય, નકર પછી આ કપા કાઢવો જશે અને બીજું કાંક વાવેતર કરવું જશે. બીજું શું, બીજો ફાલ ન આવે તો બીજું શું કરવું? હજી આ આપણે અત્યારે ઊભો કરો છો આને ફાલ ફૂલ ફેરથી ના આવે તો રવા દેવાનો, તો રવા દેવો છે. તો અત્યારે હવે તમે આમાં ઊભા કર્યા પછી શિગાભાઈ તમે આમાં શું કાળજી લેવામાં? આમાં કાળજી સાહેબ એમાં એવી લેવી છે કે અમે આમાં ખાતર નાખવું છે. અને ખાતર નાખી અને પછી ક્યાંક દવા છાંટવી ક્યાંક. બીજું તો આમાં શું કરવાનું હોય? ખાતર નાખશો, દવા છાંટવી અને પછી પાણી ઉતારશું. આ વરસાદ પાલર પાણી કહેવાય, એ પાલર પાણી ઉતારો એટલે એમ તો કપા પાછો રોનકમાં આવી જાય. એટલે પાણી ઉતારીને ખાતર નાખીને જો વળે તો ભલે, નકર આ નુકસાની તો છે જ. તો ખેડૂત મિત્રો, શિગાભાઈ એમ કહે છે કે આપણે જે વરસાદનું પાલર પાણી આવે એ આપણે જો લાઇટનો અત્યારે વાડીઓની લાઇટનો પાવર તો નથી આવતો, તો પાવર આવે ટાઈમે જો ખેડૂત મિત્રોને આપે તો આમાં પાણી પાલર જે કહેવાય વરસાદનું પાલર પાણી ઉતારે, જે કૂવાનું પાણી પાય તો આમાં કપા પાછો રોનકમાં આવી શકે છે. અને ખાતર જે આપણે જે એમોનિયા શિગાભાઈ તમે નાખો આમાં તો પણ ઘણો બધો ફેર પડતો હોય છે. અને ઉરિયા એકદમ સુશી લે. આ જે આપણે પાણી જે લાગી ગયું હોય એનો શોષ કરે છે. અને ટાઈમે દવા આ તે પાણીની ટાઈમે તમે કર્યા રાખો તો પાછો એવો 80% જેવો સુધારો થઈ શકે છે. એવું તમારું કહેવાનું છે? મારું કહેવાનું એવું છે. હજુ કે એમ થાય થોડીક માવજત કરવી, આ ઊભો કરવી
આપણે માવજત કરવી. આપણે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ ઊભો કરેલો જે પાસો કપાસ છે એ પાસો એમ નામ તોય 70-80% હમો થઈ ગયો છે અને આ બાજુ આડો પડેલો છે. તમે જોઈ શકો છો આડો પડી ગયેલો કપા તમને એકદમ નજરમાં ન આવે. આડો પડી ગયેલો હોય એટલે એમ થાય કેડ હામો કપા થઈ ગયો છે અને આ ઊભો કરેલો કપા તમે જોઈ શકો છો પાછો 80% જેવો સારો થઈ ગયો છે. તો નુકસાન તો ઘણું બધું કર્યું જ છે. તો આમાં તો અત્યારે ભગવાનને વરાવો હોય એટલે તો નુકસાન ને લાભ ને ખોટ તો હારે જ હારે હોય, બધું હારે હોય. અને ખેડૂત સહન કરે છે એટલું કોઈના બાપની તાકાત નથી સહન કરી શકે. લાભ ખોટ કોણ ખાય ભોગવવાની સત્તા કોને હોય એ તમારું એક જગતનો તાત કહેવાય. એટલે સહન જો કરે તો ખેડૂત કરે. જો એને રોજડા ભૂંડણા રેડિયાર ઢોર બધી વસ્તુ ખેડૂને નુકસાની ભોગવવી પડે છે. જો ભગવાન આપે તો જ લેવાનું, નકર આમાં થેલું આપણે નથી લઈ શકતા. લ્યો કહેવાય છે ને કે પેલા જો રોજ ખાય, ભૂંડ ખાય અને જનાવર ખાય, બધું ખાય અને છેલ્લે આવી આફત આવે તો કપા કુદરતની આફત આગળ તો કોઈનું હાલતું નથી. અને છેલ્લે જો વધે તો ખેડૂતના છોકરાને ખાવા વધે તો એ લે, બાકી તો આમાં તો બધું કુદરતના ભરોસે હોય છે. આ કુદરતના ભરોસે આપણે નાખી દીધું, બરોબર, મહેનત પૂર્તિ કરી આપણે. આમાં તમે જે ખર્ચો કરવાનો હતો એ કરી નાખ્યો. જો ખર્ચો કર્યો નિંદામણ હાથી આ તે બધું આપણે આમાં ખર્ચો કર્યો હોય અને એ બધોય કરતા કુદરત આપણને લેવા દેતો નથી, બરોબર. એ તો એક કુદરતની લીલા છે બધી. લેવા દે તો લઈને ખેડૂત ખાય, નકર ખેડૂત જેટલું કોઈ સહન કરે ને. વાણિયા વેપારી છે, બરોબર, એને ઈંડી પેન માથે હાલે. એ તો એને કોઈ ખોટ ન જાય. એ 5 રૂપિયા વધે એવો ધંધો કરીને બેઠા છે અને આપણે તો એની સામું ટાઈ કરી આવે તો આપણે ખાવા. એ લોકોને તો માલ માથે જગાયત હોય કે ભાઈ ઉપરથી મોંઘું આવ્યું છે તો એમાં એ પાછા સડાવીને દેવાના છે. અને આ ખેડૂતને જો અત્યારે આડું પડી ગયું છે તો સરકાર પર આમાં પગલાં લેશે ને. અત્યારે કોઈ જોવા પણ નથી આવતું કે ખેડૂતને હાલત કેવી છે. અત્યારે ખેડૂતને આમ ગણો ને તો પછાડી ઓઢીને માથે રોયા જેવી છે, પણ તોય ખેડૂત એટલો સખત સહન શક્તિ કરવા વાળો છે કે એની વાત જ પૂછોમાં. કોઈની તેવડ ન કહેવાય. કોઈ પણ ખેડૂત હોય, ખેડૂત સિવાય કોઈ વાણિયા વેપારી હોય કે ગમે એ ધંધાવાળા હોય, એ આટલી ખોટ ભોગવી કે નહીં એ આપણે પણ માનવી છે. હું પણ ખેડૂત છું એટલે આપણને ખબર જ હોય કે આ બધું આડું પડી ગયું છે, નુકસાન થઈ ગયું છે. અને તોય પણ જો અત્યારે આમ દિલ ઉપર પથ્થર રાખીને આ કપાને અત્યારે ઊભો કરે છે. મૂળિયા થોડા જાજા તૂટે કે ન તૂટે એની કોઈ પણ પરવા કર્યા વિના ઊભો કરે છે કપાને. અને તોય પણ હજી આમાં ખાતર, દવા, આ તે જે કાંઈ માવજત થતી હોય એ કરવી પડશે. અને આવી રીતે મહેનત કરે છે. તો ખેડૂત મિત્રો તમને આ ઊભો કરે છે અને કપા પાછો કેવો થાય છે એ તમારો અભિપ્રાય જરૂર આપજો. અને જો તમારા વિસ્તારમાં આવો કપા કોઈ આડો પડી ગયો હોય તો તમે શું કાળજી લ્યો છો, એ કોઈ અલગ અલગ પ્રકારનો આમાં અનુભવ હોય બધા ખેડૂત મિત્રોનો તો અનુભવ દર્શાવજો કોમેન્ટમાં. તો ખેડૂત મિત્રો તમે બધો કપા એક જોઈ શકો છો ઊભો કરેલો અત્યારે સારો લાગે છે અને આડો પડી ગયેલો કપા એકદમ નીચો લાગે છે. આવી રીતની પોઝિશન છે બધી કપાની. અને વખાડામાં તમે ફાલ જોઈ શકો છો. વખાડામાં ફાલ આપણે 2 વીણીનો ફાલ ઢગલો થઈ ગયો છે. ફૂદડું તો જો સાહેબ એક ફૂદડું તો આમાં રહ્યું જ નથી. ઝીંડવા સિવાય કાંઈ નથી રહ્યું. બધા ફૂદડા ખરી ગયા છે આમાંથી. આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. ઝીંડવા છે કોક હશે 50 ઝીંડવા, કોક છોડવામાં 30-40 એવા ઝીંડવા ખાલી રહ્યા છે. આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. બધી વસ્તુ ખરી ગઈ. જે આથી મોટા પણ ખોપારી જેવડા ઝીંડવા હોય એ પણ ખરી ગયા છે કપાસમાંથી. ફાલ તો બધો ખરી ગયો છે પણ જે ઝીંડવા હોય એ પણ ખરી ગયા છે. તો હવે તમે આ જે સારા વરસાદ થયા છે અને તાણ પેલા બહુ હતી થયા છે, બરોબર, પણ ફાલ બધો ખરી ગયો. એટલે વરસાદ થયો આ કપા ગઢો થવા માંડ્યો એવો લાગે છે. જો તાણ પડે કે હા એવો લાગે છે. છતાં પાણીમાં ઊભો છે છતાં આમ તાણ દેખાય છે. અત્યારે એકદમ ભેજવાળું વાતાવરણ છે અને જરીએ જમીન સૂકી નથી તોય તમને આમાં એમ થાય કપાને જે તાણ છે એવો નભરવો લાગે છે. એટલે આને માવજત જેટલી થાય એટલી શિગાભાઈ કરે છે અને
તોય પણ કપા વળવો હોય તો વળશે એવું કહે છે. ભાગમાં હોય એમ થાય. હજે જો વાહેલા વરસાદ થાય અને જો પાછું વાવાઝોડું ન આવે અને ભગવાનને લેવા દેવું હોય તો જ લેવા દે. આમાં કોઈના હાથમાં નથી. કોઈના હાથમાં નથી. આ તો ભાઈ કુદરતી આફત છે બધી. પણ વરસાદ થયો છે એટલે શિયાળુ પાકમાં લેવાશે એ વિશે લાલચ એ છે કે આ જે ભાગમાં હશે એ થયો. અને અમે કોઈ આની લાલચ બહુ નથી, પણ ભાગમાં હશે તો કાંક 5 ફૂદડા આવશે અને જીંડવા થાય તો ભલે, નકર પછી શિયાળુ મોલમાં આપણે એની વાટ છે. આપણે આની તો બહુ વાટ પાણી થયું છે એટલે આપણે ગમે બધાને સારું થઈ ગયું છે ખેડૂત ભાઈઓને, અને એ કોઈ ઉપાધિ નથી રહી ખેડૂતને. મહિનો 1.5 મહિનો રાહ જોવરાયા પછી વરસાદ તો સારો એવો થઈ ગયો. તળાવ ભરાઈ ગયા છે, ડેમો ભરાઈ ગયા છે અને સારો એવો વરસાદ થઈ ગયો છે. તો દર્શક મિત્રો, આ હતી આપણે શિગાભાઈની વેદના. જે આ અત્યારે કપા બધો તમે ઊભો કરે છે, એક છોડવો ચાલે ને શિગાભાઈ તમે કઈ રીતે ઊભો કરો છો એ ખેડૂત મિત્રોને બતાવો. અત્યારે આ રીતનો આપણે આને હેઠે થળીએથી થોડુંક ચાલો ને તો આવી રીતે આમ પાણી મારી દો ને તો ઊભો રહે એમ નામ. એટલે આમાં નકર અધેર તમે થઈ ગઈ, અધેર તમે થઈ જાય. જો જગ્યા બાંખા પડી ગયા છે મોટા, આમ તો ખબુલું થઈ ગયું. ખબુલું છોડવાના ફરતે ફરતે ફેરવી નાખ્યો છે. હા વાહ બહુ છો ને તે ખબુલું કરી નાખ્યું અને બધો છોડવા આડા પાડી દીધા છે એકદમ. એટલે આ રીતના ઊભો કરવી છે. એટલે આપણે જેમ ટહરે ચાલો ને તો છોડવો મોરાઈ જાય છે. પાણી સડી ગયું છે ને એટલે મોરાઈ જાય છે. અને આપણે થોડોક હેઠેથી છોડવો આપણે પકડવી તો છોડવો મોરાય નહીં. ખેડૂત મિત્રો, શિગાભાઈ એમ કહે છે કે જે છોડવા આપણે ઊભા કરવામાં કાળજી લેવી એ આપણે અહીંયા વસાળેથી ચાલવો, જેથી કરવી છોડવો ભાંગે નહીં. અને આવી રીતે એ અત્યારે પગેથી પાણી મારી અને એક છોડવાને ઊભા કરે છે. આવી રીતે એ એમનું ફેમિલી આખું અત્યારે કપામાં મથે છે. આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. શું કરવું? આમાં કુદરતી આફત છે એટલે અમે મથવું પડશે. શું કરવું? આ તો કોઈ ધાર્યું ન હોય એવું કર્યું છે. વરસાદે બહુ ભગવાને સારું કર્યું છે, આપણે નથી પાણી કરી દીધું. એ તો 100%ની વાત છે. અને આપણે એકને ખોટ છે સાહેબ, બરોબર, પણ આખા જગતને સારું કર્યું છે. પાણી છે તો બધું છે. શું કહી ગયું હું, પણ માણાને બધાને બહુ સારું કરી દીધું, સમજ્યા? નકર તો આમ ગણો તો પીવાના પાણીના વાંધા એકને હોય ને બીજાને ન હોય તો શું કામનું? બધાને હોવું જરૂરી. પાણી તો બધાને હોય તો જ કંઈક થાય છે. તો જ થાય છે. લ્યો. અને આની પહેલા તો પીવાના પાણીને આપણે વાંધા હતા. આપણા વિસ્તારમાં ક્યાંય પાણી હતું નહીં. જે આપણે હુકમ અલગ થઈ ગયો થાવ. 1000-1200 ફૂટ બોર હોય એને કોઈ આપણે કળશાને ધારે પાણી આવતું, અને એ તે કોઈ કુવા હોય કોઈ ઓદડા હોય એમાં સ્ટોક કરી અને થોડું પાણી ટપકથી આપણે પાતા હતા. તો આમાં તમારે નુકસાન તો ઘણું થયું. જો પેલા ઉત્પાદન ખેડૂતને હોય, બધાને ન હોય તો ખેડૂત મિત્રો આવી રીતે શિગાભાઈ મહેનત કરી અને અત્યારે કપાસ ઊભો કરે છે. આ તમે જોઈ શકો છો. અત્યારે આખું ફેમિલી હારે મળે અને કપાસ અડધો અત્યારે ઊભો કરી રહ્યા છે. અડધામાં થોડોક ઓછો એટલો ઊભો કર્યો છે. આગળ પણ માણસો જો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, થોડુંક ઝૂમ કરીને બતાવો ખેડૂત મિત્રોને દેખાય કે આગળ પણ માણસો આપણે ઘરના ફેમિલી જે હોય એ ઊભો કરે છે કપા, અને પાછળ પણ ઊભો કરવાનું કામ ચાલુ છે. આ બાજુ પર બતાવો, આ બાજુ હોત જો ઊભો કરવાનું કામ ચાલુ જ છે. તો આ હતી શિગાભાઈની વાત કે જે કપા આડો પડી ગયો અને તોય હરમત રાખી અને કપા ઊભો કરે છે. તો ખેડૂત મિત્રો, આવા નવા વિડીયોમાં ફરી વખત મળશું. ત્યાં સુધી અમે રહીશું રજા. અને ચેનલને લાઇક સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારી પણ મનોબળ વધતું રહે. અને બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અમને આપો રજા. જય જવાન, જય કિસાન.